મહેસાણામાં કુપોષણ મુક્ત જિલ્લો બનાવવાની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે। જિલ્લા આરોગ્ય વિભાગના એનઆરસી હેઠળ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી, જેમાં અતિ કુપોષિત બાળકોને બચાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી। આરોગ્ય વિભાગે અતિ કુપોષિત 22 બાળકોની એક બેચ પાડી, જેમાંથી 21 બાળકોને અતિ કુપોષણમાંથી મુક્ત કરવામાં આવ્યા। જો કે એક બાળકનું મોત થયું। હવે આ ઝુંબેશ હેઠળ નવા 46 અતિ કુપોષિત બાળકોને પોષિત કરવામાં આવશે। જે અતિ ગંભીર કુપોષિત બાળક છે, પરંતુ કોઈ કારણવશ એરા સિવિલમાં દાખલ થવા અથવા એનઆરસીમાં દાખલ થવા નથી આવી શકતા, તો એમનો એક ડેટા લીધો હતો, જેની ફર્સ્ટ બેચ અમે પૂરી કરી અને એનું આઉટકમમાં છેલ્લે અમને જે મળ્યું જાણવા, એમાં એવું હતું કે 7 બાળક અતિ ગંભીર કુપોષિત હતા, 5 બાળક અતિ ગંભીરમાંથી મધ્યમ ગંભીરમાં આવી ગયા, 5 બાળક બિલકુલ નોર્મલ થઈ ગયા। દુર્ભાગ્યવશ એક બાળકનું મૃત્યુ થયું। ગીર સોમનાથમાં ખાતરની અછત હોવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની। ગીર સોમનાથ જિલ્લામાં ફરી ખાતરની અછતની બુમરાળ ઉઠી છે। કોડીનાર પંથકમાં યુરિયા અને ડીએપી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન છે। ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ ડેપો બહાર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા। તેમ છતાં પણ તેમને ખાતર મળતું નથી। વારંવાર લાઈનમાં ઊભવું પડે, ખાતરની લાઈનમાં ઊભવું પડે। અહીંયા જે ધોવાણનું છે તો એમાં અમે કાલ રાતના ઊભા લાઈનમાં, ભાઈ અહીં સહયું કરો ને અહીં ઓલું કરો ને, બરોબર। ખાતરને લઈને અમારા તાલુકામાં બહુ અછત છે, બરોબર। ખાતરને અમે લાઈનમાં જ ઊભા, બરોબર। ખાતરની પૂરી અછત છે। તો કમોસમી વરસાદની તારાજી હજુ ભૂસાઈ નથી કે હવે રવિ સિઝનના વાવેતરને લઈને નવા સંકટે ખેડૂતોને ઘેરી લીધા છે। ખેડૂતો પ્રતિદિન ડેપો ભટકી રહ્યા છે। કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખેડૂતોએ ખાલી હાથ પાછા ફરવું પડે છે। છેલ્લા 15 દિવસથી ડેપો પર ખાતર આવ્યું ન હોવાના કારણે ખેડૂતોનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રવિ પાકમાં ઘઉં અને ચણાનું વાવેતર કરવા માટે પાયાના ખાતર ખાસ કરીને ડીએપી, એનપીકે અને યુરિયા પછી જરૂર પડશે, પણ એનપીકે અને ડીએપી પાયાના ખાતરની જરૂર પડે। આજે ખેડૂત છે એ ગામે ગામ ફરે છે, રખડે છે, અને બાકી આ છેલ્લા 15 દિવસથી આ ખાતર મળતું નથી। તો શિયાળુ સિઝનમાં ઘઉં, બાજરી, ચણા, શેરડી, રાયડો સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। આ સમયમાં ખાતર ન મળવાથી ખેડૂતોએ વાવેતર થંભાવી દેવું પડે છે। જો વાવેતર મોડું થાય તો પાકના ઉત્પાદન પર તેની સીધી અસર પડે છે। મારે 100 વીઘા જમીન છે, 10 યુરિયા બાજકા જરૂર છે। હાલમાં ડીએપી નહીં, યુરિયા નહીં, 2-3 દિવસથી ધક્કા ખાય તો ખાતરનું શોર્ટેજ બહુ છે કોડીનાર તાલુકામાં। તો હાલ ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે। તો ખરીદ વેચાણ સંઘના ડેપો ક્લાર્ક દાવો કરે છે કે આગામી સમયમાં ખાતરનો જથ્થો આવી જશે। नहीं, औसत तो रवि सीजन में હોય જ દર વર્ષે। કેટલાક દિવસોથી આવશે? છેલ્લા 15 દિવસથી અસર છે। હજુ ક્યાં સુધી રહેવાની સંભાવના? 2-5 દિવસમાં ડીએપી આપે એવા મેસેજ છે। યુરિયાની અસર છે તો શું કરવું? યુરિયાની હાલ ખેડૂતોને જરૂર નથી, પણ જરૂર પડશે ત્યારે આવી જશે યુરિયા। સંબંધિત દવાઓ સામે અમદાવાદ પોલીસની ડ્રાઈવ। અમદાવાદ ઝોન 6 દ્વારા મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી। મણિનગર, દાણી લીમડા, ઇસનપુર, વટવા અને નારોલમાં આવેલા મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી રહી છે। કફ સિરપ તેમજ અન્ય દવાઓના વેચાણ અંગે તપાસ કરાઈ રહી છે। દુકાનોમાં રહેલા સ્ટોક અંગે તપાસ હાથ ધરાઈ છે। દવાઓના સ્ટોક, પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણમાં ગેરરીતિ જણાશે તો કાર્યવાહી થશે। દુકાનના લાયસન્સ રદ થવા સુધીની કાર્યવાહી કરાશે। આગળ વાત કરીએ જૂનાગઢના માણાવદરના એમએલએ અરવિંદ લાડાણીના શાળા કે જેને ફોન કરવાવાળા ઉપાડતા નથી તેવા પ્રકારનું તેમનું નિવેદન, જેને લઈને તેઓ વિવાદમાં આવ્યા છે। નોંધ્યા છે કે મને સરી કરવાવાળાના ફોન ઉપાડતો નથી તે નિવેદનને લઈને તેઓ વિવાદમાં આવ્યા છે। ધારાસભ્યના નિવેદનથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। એ ભાઈએ એને જવાબ આપી દીધો, એમ કહે છે કે હું બધાના ફોન ઉપાડું, મિટિંગમાં હોય તો ફોન ન ઉપડે। મેં એને
અનેક વખત તે પછી ફોન કર્યા છે, વેઇટિંગમાં ફોન આવતો હોય છતાં મને ફોન સામો નથી કર્યો, મારો એક પણ ફોન નથી ઉપાડ્યો. અને એ પેલા મેં ઘણા બધા મુદ્દાઓના ફોન એને કરેલા છે અને મુદ્દાઓ એને દીધેલા છે. મારી પાસે તમામ સાબિતી સહિત છે. અરવિંદભાઈનું કહેતા હતા કે મને બધા ફોન કરે એટલે સળી કરે છે, એનો હું જવાબ નથી આપતો. તો મારે અરવિંદભાઈ ધારાસભ્યને અમારાને કહેવાનું છે કે અરવિંદભાઈ, સળી તો પહેલાં તમે કરેલ છે આ વિસ્તારમાં. પહેલાં કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષપલટો કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા. તો વિવાદ વધતા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી કે ખેડૂતોને હું જવાબ આપું જ છું. ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયાવાળા સમક્ષ આવીને કહેતા હોય, ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવાવાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. રાજકોટમાં જન્મ મરણ શાખા બહાર અરજદારોની લાંબી કતારો લાગે છે. હાલ BLO તરીકે જન્મ મરણ વિભાગના 6 જેટલા કર્મચારીઓને ફરજ સોંપાતા જન્મ મરણ શાખાની કામગીરી ટલ્લે ચડી છે. જન્મ મરણ શાખાના અધિકારીઓએ નિવેદન આપ્યું કે દરરોજ 600 થી 700 જેટલા અરજદારો આવતા હોય છે, જેમાંથી 300 કરતાં વધુ અરજદારોને પાછા જવું પડે છે. લોગિનની કામગીરી વ્યક્તિ લોગિન હોવાથી અન્ય કોઈ વ્યક્તિને સોંપી શકાતું નથી. હાલ SIRની કામગીરી ચાલી રહી છે ને એમાં જન્મ મરણ શાખાના 6 જેટલા જે કર્મચારીઓ છે એમને મૂક્યા છે. ત્યારે કામગીરી છે તે ખોરંભે ચડી છે. અત્યારે જન્મ મરણના જે કામગીરી માટે આવતા લોકો છે તેમની લાંબી લાઈનો લાગી છે. હાલ જે છે વહેલી સવારથી કેટલાક અરજદારો અહીંયા આવ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા જે છે તેમને પોતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ 600 જેટલા જે છે અધિકારીઓ જે અરજદારો હોય છે તે આવતા હોય છે, એમાંથી 300 જેટલા અરજદારો પાછા જતા હોય છે. બેન, શું કહેશો, તમે ક્યારથી લાઈનમાં ઉભા છો? હું છેલ્લે 1.5 કલાકથી ઊભો છું એ લાઈનમાં. જન્મ તારીખનો દાખલો અપડેટ કરવા માટે હતું. આધાર કાર્ડનો અપડેટ કરવા માટે ગયા હતા તો એ કે તમે જન્મ તારીખમાં તમારું આખું નામ નથી કે એના માટે તમારે અહીંયા 1.5 કલાકથી હું લાઈનમાં ઊભી છું. અત્યારે મારું કોલેજ ખોટી થઈ છે, મારી મમ્મીને અત્યારે ઘરનું કામ બાકી છે, મારા ભાઈને મોડું થાય, બધું અત્યારે કામ બાકી છે ઘરે. ચોક્કસ અન્ય અરજદારો છે ભાઈ, ખાસ કરીને જે રીતના તમે ક્યારથી લાઈનમાં? અમે લગભગ 1.5 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. 1.5 કલાક સવારના અમે લાઈનમાં ઊભા છીએ. વારા પરથી વારા બધા અલગ અલગ પર્સન અંદર જાય છે. અમારી લાઈનમાં કઈ વાર વારો નથી આવ્યો. 11 વાગે પછી કાઉન્ટર ચાલુ થયું અને 2 લોકોને એ લોકો મોકલાવે છે. અમે સવારના લગભગ 10 વાગ્યાના લાઈનમાં ઊભા છે અહીંયા. જે રીતના અહીંયા જે છે અરજદારો છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ જગ્યાએથી અરજદારો આવતા હોય છે, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સૌથી મહત્વની બાબતની વાત કરવામાં આવે તો આ જે છે અરજદારો છે તે અહીં આવતા હોય છે. ઘણી વખત જ્યારે તમને વારો આવતો હોય છે ત્યારે અહીંયા સમય પૂર્ણ થઈ જવાના કારણે તેમને ધક્કો થતો હોય છે. ખાસ કરીને દરરોજ 600 જેટલા જે છે અરજદારો આવતા હોય છે, એમાંથી 300 જેટલા અરજદારો છે તેમને ક્યાંક પાછું જોવું પડતું હોય છે. હાલ જે છે અહીંયા 6 જેટલા કર્મચારીઓ જે છે ગેરહાજર છે કે તેમની જે કામગીરી છે તે તેમના લોગિનની કામગીરી છે તે બીજા ક્યાંક નથી સોંપી શકાતી, એવી અનેક સમસ્યાઓ આવતી હોય છે અને એમના કારણે જ અહીંયા અરજદારો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આપણી સાથે અહીંયા જન્મ મરણ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ છે, આપણે એમની સાથે વાત કરીશું. સર, આખી સમસ્યા સર્જાઈ છે, એમની પાછળનું કારણ શું? સમસ્યા ઊભી થવાની પાછળ એવું છે કે અમારા 6 કર્મચારીને BLO તરીકે ફરજ સોંપવામાં આવેલી છે અને હાલ કેન્દ્ર સરકારનું જે CRS પોર્ટલ છે એ CRS પોર્ટલમાં વ્યક્તિગત લોગિન છે. એ ઝોન વાઇઝ લોગિન કરે તો જ એને OTP આવે અને OTP બેઝ કામગીરી શરૂ થાય. આ કામગીરી કરવાવાળા જ કર્મચારી નથી તો અન્ય કોઈ કામ કરી શકે તેમ નથી. તેમજ કર્મચારી તરીકે હાલ હું એક જ છું, મારો ઝોન શરૂ છે, મારા ઝોનનું કામ કરું છું. અન્ય કોઈ કર્મચારી હાલ ઉપલબ્ધ ના હોય, કોઈ બીજાને ફાળવણી પણ કરી શકાય તેમ નથી. ક્યાંક જે છે અત્યારે અહીંયા જે સ્ટાફને અન્ય જગ્યાએ ફાળવી દેવામાં આવ્યો છે ને એના કારણે જ જે છે કે ઘટ સર્જાઈ છે. અહીંયા અધિકારીઓ નથી અને એના કારણે જન્મ મરણ શાખાની જે કામગીરી છે તે ક્યાંક ખોરંભે ચડી છે અને એમના કારણે જે અરજદારો છે તેમને પણ હેરાન થવાનો વારો આવ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. નોટબંધી બાદ ફરી એકવાર બેંક આગળ લોકોની કતાર જોવા મળી. જો કે આ વખતે ₹10, 20 અને પરચુરણ લેવા લોકો કતારમાં જોવા મળ્યા. મહેસાણામાં બેંક આગળ કતારમાં ઊભા રહેવા પાછળ લોકોના અલગ અલગ કારણો સાંભળવા મળ્યા. હાલમાં RBI દ્વારા બેંકમાં કેમ્પ કરીને નોટોના વિતરણનું સૂચન કર્યું છે અને બેંકમાંથી કડકતી 10 થી 20 નોટો લેવા માટે કતાર લાગી રહી છે.
10ની નોટો અને 2ના અને 5ના સિક્કા લેવા માટે જે લોકો હોય છે તે લાઈનમાં લાગ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની જે બ્રાન્ચ છે ત્યાં લાઈનોમાં મોટી સંખ્યામાં જે લોકો હોય છે જોવા મળી રહ્યા છે. દૂર દૂર જોઈએ ત્યાં બસ લોકો જોઈ રહ્યા છે. ખાસ કરી અને 10ની નોટો અને જે 5ના સિક્કા અને 2ના સિક્કા હોય છે તે લેવા માટે અહીંયા લાઈનો લાગ્યા છે. આપણા સાથે જે બેંકના મેનેજર છે તેમના સાથે વાત કરીશું. શું નામ સાહેબ નામ આપનું? મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, શું કહેશો? આજે ખાસ કરીને આ આયોજન કર્યું છે જેમાં લાઈનો લાગી છે, કેમ, શું આયોજન છે, કઈ રીતે છે? આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ આરબીઆઈ દ્વારા અમારી હેડ ઓફિસને સૂચના આપેલ અને હેડ ઓફિસે અમારા બ્રાન્ચ લેવલે 20ના 10ના અને પરચુરણ ફ્રેશ બંડલ પબ્લિક માટે ખુલ્લો એક મેળો કરવાનું આયોજન કર્યું છે. એમાં આજે સવારથી 10 વાગ્યાથી અમે વિતરણ કરીએ છીએ અને 20ની 10ની અને પરચુરણ એક વ્યક્તિને ફ્રેશ બંડલ અને એક ફ્રેશ બંડલ અને પરચુરણ આપીએ છીએ. કેટલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે? આજના દિવસ પૂરતું જ છે. કેટલા કરોડ રૂપિયા અથવા કેટલા લાખની આ નોટો વેચવામાં આવશે? આમાં 140 રીંગો 10ની, 70 રીંગો 20ની અને લગભગ 3 લાખની પરચુરણ આવેલ. ચોક્કસ આપણા સાથે જે લાઈનો જોડાયા છે તેમના સાથે વાતચીત કરીશું. કાકા, શું કહેશો? ક્યારથી ઉભા છો લાઈનમાં? હું ઓછામાં ઓછા 20 મિનિટ લાઈનમાં ઉભો છું. 20ની નોટો મળે છે, 10ની મળે છે, 5ના સિક્કા મળે છે, 2ના સિક્કા મળે છે. હવે જે આપે તે હું લઈ જઈશ. કેમ લાઈનમાં ઉભા રહીને આ નોટો લેવી જરૂર પડી? એક પ્રેમ છે કે 10ની નોટો ઘરમાં કોઈ નવી રાખવી, છોકરાઓને આપીને છોકરા ખુશ થાય એના માટે ખાસ કરી અને ખુશ રાખવા માટે પણ લોકો લાઈનમાં જોવા મળ્યા છે. આપણા સાથે બીજા પણ જે લોકો તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, કેમ લાઈનમાં ઉભા છો? લાઈનમાં કેમ ઉભા છો? પૈસા છૂટા લેવા. છૂટા મળતા નથી? આમ 10ની નોટો નવી લગ્નમાં વાપરવા તો જોઈએ ના. લગ્નમાં વાપરવા જો જલસા ઉડાડવા માટે? હા, એટલે ઉડાડવા માટે. ઉડાડે નહીં, વ્યવહાર આપવા માટે. વ્યવહાર આપવા માટે. લક્ષ્મીને ઉડાડાય નહીં. લક્ષ્મી ના ઉડાડાય. ઓકે. ખાસ કરી અને કાકા કહી રહ્યા છે કે નોટો વ્યવહારમાં આપવા માટે લાઈનમાં જોડાયા છે. આપણા સાથે બીજા પણ છે. કેમ હું લાઈનમાં ઉભા છો? છૂટા લેવા માટે. કેમ છૂટાની અત્યારે જરૂર પડી? એવું કોઈ ખાસ કારણ કે લગ્ન ઉડાડવા માટે? 10ની નોટો 20ની નોટો બજારમાં મળતી જ નથી. ફાટેલી મળે છે. ખાસ કરી નોટો મળતી નથી, ફાટેલી નોટો મળે છે એટલે લાઈનમાં ઉભા છે. બીજા બેન પણ છે. બેન, કેમ લાઈનમાં ઉભા છો? મેરેજ છે એટલે ઉડાડવા માટે જોઈએ છે? ના ના, લક્ષ્મી થોડી ઉડાડાતી છે. અચ્છા, તો વ્યવહાર માટે? વ્યવહાર માટે આ બેંકનું કામકાજ બહુ સારું હોય. સારું છે. કેમ ઉભા છો તમે? આમ અડધો કલાકમાં તમારો નંબર આવી ગયો કમ્પ્લીટ. અડધો કલાકથી આ જે લોકો હોય છે તે લાઈનમાં જોવા મળી રહ્યા છે. સવારથી જે લાઈનો હોય છે જોવા મળી રહી છે. અલગ અલગ જે રીજન હોય છે તે લોકો બતાવી રહ્યા છે. અને ખાસ કરી અને એક ગેલસા પણ હોય છે કે ઘરમાં 10ની અને 20ની જે ફ્રેશ નોટો હોય છે તે રાખવાની. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. અરરિયામાં શાળાના શિક્ષકને પોલીસની સામે જ માર મારવામાં આવ્યો. શિક્ષક પર વિદ્યાર્થીનીઓનું શોષણ કરવાનો આરોપ મૂકીને ગ્રામજનોએ જાહેરમાં ધોલાઈ કરી. અરરિયાની જ ઇથારામાં અપગ્રેડેડ મિડલ સ્કૂલના મુખ્ય શિક્ષક પર વિદ્યાર્થીઓએ શિક્ષક પર અયોગ્ય સ્પર્શનો આરોપ લગાવ્યો હતો. જોકે શિક્ષક પોતાની ઉપર લાગેલા આરોપને નકારી રહ્યા છે. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ શાળામાં જ મુખ્ય શિક્ષકને થપ્પડ અને મુક્કાથી માર માર્યો, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તો ઉત્તર પ્રદેશના મેરઠનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક બાઇક સવારને ક્રૂર રીતે માર મારવામાં આવી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાઇક પર 3 યુવકો સવાર છે, જેમના પર કેટલાક લોકો આવીને હુમલો કરે છે. તેમાંથી 2 લોકો ભાગવામાં સફળ થઈ જાય છે, જ્યારે ત્રીજો યુવક નીચે પડી જાય છે અને હુમલાખોર તેને બહેરમીથી લાકડીઓના ફટકા મારે છે. માસ્ક પહેરેલ બદમાશોએ લાકડીઓથી હુમલો કર્યો અને આ ઝઘડો અંગત અદાવતના કારણે થયા હોવાની શંકા છે. કાંકરખેડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વીડિયોના આધારે આરોપીઓની શોધ પણ ચાલુ કરી છે. बाइक पर 3 सवार युवकों के साथ कुछ लोग मारपिटाई कर रहे हैं. ये मामला थाना कंकरखेड़ा का बताया जा रहा है. इस मामले का पुलिस द्वारा संज्ञान लिया गया था. इसमें तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा पंजीकृत कर दिया गया था. ये घटना 6 नवंबर की है. इसमें युवकों को चिन्हित किया जा रहा है. इसमें जल्दी इन्हें गिरफ्तार कर आवश्यक कार्रवाई की जाएगी. તો જિલ્લા હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ મુદ્દાને લઈને 2 પક્ષો વચ્ચે શરૂ થયેલી લડાઈએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું. થોડી જ વારમાં બંને પક્ષો એકબીજા સાથે અથડાયા અને કેટલાક યુવાનો એકબીજા સાથે લડી રહ્યા હતા. અને ત્યારે જિલ્લા હોસ્પિટલમાં હાજર એકમાત્ર પોલીસકર્મી યુવાનોને અલગ કરતો જોવા મળ્યો, પરંતુ લડતા યુવાનો આ પોલીસકર્મી પર હાવી થતા જોવા મળ્યા.
પ્રાથમિક માહિતી મુજબ શહેરના ભોપાલ નાકા વિસ્તારમાં યુવાનોના 2 જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો હોસ્પિટલની અંદર જ એકબીજા સાથે અથડાયા હતા. જો કે કોતવાલી પોલીસે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ આ ઘટના બાદ જિલ્લા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે સોમવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સારવાર માટે લઈ જવાતા નવજાત સહિત 4 લોકો આગમાં ભડતું થયા. એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, નવજાત શિશુ અને તેના પિતાનું મોત થયું. તો એમ્બ્યુલન્સ કારમાં આગના હચમચાવતા સીસીટીવી પણ સામે આવ્યા છે. અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આ ભીષણ આગ લાગી હતી. ચાલક સહિત 2 લોકો સારવાર હેઠળ છે. મહીસાગર જિલ્લાના પરિવારની મહિલાની મોડાસામાં પ્રસૂતિ થઈ હતી. 1 દિવસના બાળકને સારવાર માટે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા ત્યારે મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ઘટનાના પગલે અરવલ્લી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા. અરવલ્લી જિલ્લા કલેક્ટરે ઘટના અંગે પ્રતિક્રિયા પણ આપી હતી અને તેમણે જણાવ્યું કે આગ લાગવાનું પ્રાથમિક કારણ એ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટવાનું હોઈ શકે. શ્વાસમાં તકલીફ હતી બાળકને, એટલે એના લઈને જે છે બાળકને અમે ઇનિશિયલ બેઝિક સારવાર કરેલી, વેન્ટિલેટર ઉપર મૂકીને એ રીતે બધી બેઝિક જે કંઈ દવા જે છે એ ચાલુ કરેલી અને પછી આપણે ખાનગી હોસ્પિટલમાં ત્યાંથી અમદાવાદથી ડૉક્ટરો અહીંયા આવી અને બેબીને જે છે એ અમદાવાદ લઈ જવા માટે રવાના થયા એમ્બ્યુલન્સમાં. સારોલીમાં પૂર્વ ડ્રાઈવરે જ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ ચાંપી. નોકરીમાંથી હટાવવાની અદાવત રાખીને સારોલી વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પૂર્વ ડ્રાઈવર જ્ઞાનસિંહે બદલો લેવા માટે આગ ચાંપી હતી. વેપારીએ તેના વ્યવહાર અને કાર્યમાં ખામી હોવાના કારણે થોડા દિવસો પહેલા તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો, જેની દાજ રાખીને તેણે આઈસર ટેમ્પોને સળગાવી દીધો. આ ઘટનામાં અંદાજે રૂપિયા 16.50 લાખનું નુકસાન થયું છે. હાલ માલિકે આ અંગે સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો પૂર્વ ડ્રાઈવરે જ ગોડાઉનમાં આગ ચાંપી હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. નોકરીમાંથી હટાવવાની અદાવત રાખીને બદલો લેવા માટે આ પ્રકારનું કૃત્ય કરવાની વિગત. તો આ તરફ સુરતમાં રેટની કરંજ જીઆઈડીસી વિસ્તારમાં બબાલ થઈ. ગોપી કિશન નામની કંપનીમાં બબાલ સર્જાઈ. એક દિવસ કંપની લેટ થતા કામદારોને એન્ટ્રી ન આપવામાં આવી અને બીજા દિવસે કામદારો વાતચીત કરવા એકત્ર થયા હતા અને બીજા દિવસે પણ એન્ટ્રી નહીં આપતા માથાકૂટ થઈ હતી. ત્યારે કંપનીના એક ઉચ્ચ કર્મચારીઓની ગાડી લઈને ભાગવા જતા તે કાર મહિલા કામદાર પર ફરી વળી હતી. મહિલા કામદારને શરીરના ભાગે ઇજાઓ પહોંચી. તડકેશ્વર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, તેમજ કામદારો અને પરિવારજનોનું લોકટોળું પણ કંપની ધસી આવ્યું હતું. તો સુરતની ગોપી કિશન નામની કંપનીમાં બબાલ થઈ હતી, જે દરમિયાન આ પ્રકારની ઘટના બની. અહીં કંપનીમાં મોડું થતાં કામદારોને એન્ટ્રી ન આપવામાં આવી. બીજા દિવસે પણ એન્ટ્રી ન આપવામાં આવી, જેના કારણે માથાકૂટ થઈ રહી હતી અને તે દરમિયાન કંપનીનો એક ઉચ્ચ કર્મચારી કે જે ભાગવા જતા તેણે કાર એક મહિલા કામદાર પર ચડાવી દીધી, જેના કારણે મહિલા કામદાર ઇજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ ઘટના બાદ કામદારો અને પરિવારજનોનું લોકટોળું કંપનીએ ધસી આવ્યું છે. હાલ ઘટના સ્થળે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. તડકેશ્વર પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. તડકેશ્વર પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી છે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. તો દ્વારકાના ખંભાળિયામાંથી એક વિદેશી નાગરિક ઝડપાયો. અલી કામેલ મહેબૂબ નામનો આ વ્યક્તિ શિરિયાનો હોવાની માહિતી મળી રહી છે. વિઝા પૂરા થઈ ગયા હતા છતાં તે ગેરકાયદેસર રીતે ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં છુપાઈને રહેતો હતો. આરોપીને પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક માફી કઝારિયાએ વસવાટ માટે સહકાર આપ્યો. બંને વચ્ચે ટિન્ડર એપ દ્વારા ઓળખ થઈ હતી. પોલીસોએ આરોપીને કસ્ટડીમાં લીધો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સ્કૂલ સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. બંને વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. કેસની વધુ તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. પોતે સ્ટડી કરવા માટે જ આવેલો હોય, પરંતુ બીજો કોઈ આશ્રય સ્થાન ન હોય અને પોતે તેની સાથે જે એલજીબીટી પ્રકારના સંબંધો એને માહી સાથે હોય, જેથી માહી એને આશ્રય પણ આપેલો અને નાનું મોટું કામ કરી અને સ્કૂલમાં એને મદદ કરે, જેના બદલામાં એને થોડા ઘણા પૈસા એને વાપરવા માટે આપતો હોય. હજી સઘન
પૂછપરછ કરીશું. એના બેંક એકાઉન્ટ, એની બીજી તમામ ફોન છે એની ફોરેન્સિક પણ કરાવશું. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ચાર્જ ફ્રેમ. આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જ ફ્રેમ. આરોપ ઘડાયા બાદ હવે કેસની થશે ટ્રાયલ શરૂ. હવે તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ટ્રાયલ ચાલશે. કેસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તમામ કલમો અંતર્ગત ચાર્જ ફ્રેમ થઈ છે. વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવીને ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કર્યો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હવે ચાર્જ ફ્રેમ. આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ટ્રાયલ ચાલશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે આ ટ્રાયલ શરૂ થશે. તો બેફામ કાર હંકારી હતી, જેના કારણે 9 લોકોના મોત થયા હતા. નોંધનીય છે કે આ ઘટના વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે બની હતી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, આખરે તથ્ય અને તેના પિતા સામે ટ્રાયલ ચાલશે, શું વધુ વિગત? જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે છેલ્લા 3 વર્ષથી જ્યારથી ઇસ્કોન બ્રિજ અકસ્માત થયો અને ત્યારબાદ આરોપી જે તથ્ય પટેલ છે અને તેના પિતા પ્રજ્ઞેશ અલગ અલગ જે કાર્યવાહી છે તે કાર્યવાહી રોકાય, ટ્રાયલ રોકાય તે માટે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જે છે તે ચાર્જ ફ્રેમ ના થાય તે માટે કાયદાકીય રમત રમી રહ્યા હતા. અને અંતે જ્યારે તે બાબતે હવે ખુલાસો થઈ ચૂક્યો છે અને ચાર્જ ફ્રેમ ની ટ્રાયલ જે છે તે આજે થઈ ચૂકી છે, ત્યારે હવે પછી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા પિતા પ્રજ્ઞેશ પટેલ અને જે આરોપી તથ્ય પટેલ છે તેમની વિરુદ્ધ જે કલમો લાગેલી છે તે પ્રમાણે ટ્રાયલ ચાલશે. એટલે હવે કેસમાં તેની આરોપી વિરુદ્ધ જે તમામ કાયદાકીય પ્રોસેસ જે છે તે આગળ ચાર્જ ફ્રેમ અને ચાર્જશીટ સુધીની આગળ વધશે. જી, આભાર માહિતી આપવા બદલ.